અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીપરલા ગામે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુદા જુદા અમુક સ્થળો પર દર મહિને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તેવી જ રીતે તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે પણ પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા કેટલાક વર્ષોથી દર મહિનાની 20 તારીખે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પમાં આપવામાં આવતી તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે। અને આજે પણ યોજાયેલ કેમ્પમાં કેટલાક જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન માટે બસ મારફતે રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા અને આ કેમ્પમાં ભાગ લેવા માંગતા તમામ દર્દીઓએ આધાર કાર્ડ ફરજિયાત સાથે લાવવા અપીલ કરવામાં આવી છે। ચા નાસ્તો ભોજન સહિતની તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે। કાઢવાના નહીં, ધુમાડો લાગવા દેવાનો નહીં, તડકો લાગવા દેવાનો નહીં, આ બધી ખૂબ કાળજી રાખવી પડે। એટલે આ બધી જ કાળજી રાખવાની બધાને વિનંતી। ખાસ તમે અહીંથી જ્યારે પણ આપણે ઓપરેશનમાં જઈએ, નાનું મોટું હોય, આમ તો દવાખાના જઈએ કંઈક બતાવવા, તો એ આપણે ભગવાનને માતાજીને માનતા રાખીએ કે નહીં? રાખીએ ને બધા? હું રાખું। તમે માનતા રાખો, એની સાથે સાથે એક માનતા એવી રાખજો કે ભાઈ મારી આ એકદમ સારી થઈ જશે તો ઓછામાં ઓછા 15 દર્દી 21 દર્દીને જાણ કરીશ કે ભાઈ અહીંયા પીપરલા ખાતે દર મહિનાની 20 તારીખે કેમ્પ થાય છે। કોઈ તમારા સગા સંબંધી ભાવનગર રહેતા હોય તો ભાવનગર પણ રાજકોટ છે એમાં એમ। દાદા, તમને કેમ્પમાં સેવાનું કામ કેવું લાગ્યું? રેડી બહુ કામ રેડી છે, બરાબર કરે છે ને સેવા? ઘટે નહીં કાંઈ, ભગવાન ભૂલે ખરું છે ને? કાંઈ તકલીફ પડી હોય તો કયો? કાંઈ નહીં, બધાને રેડી છે। હા, અમારી 18 બોલી ગયો રેડી